કેમ છો? હવે આપણે દાખલા નંબર 3 જે છે લઈ. દાખલાની અંદર આપેલું છે ઓ કેન્દ્ર વાળા વર્તુળને, આ ઓ કેન્દ્ર આપ્યું છે એવા વર્તુળને પી માંથી દોરેલા સ્પર્શકો, આ વર્તુળની બહારનું બિંદુ પી જે છે એની ઉપર જે સ્પર્શકો દોરેલા છે એટલે કે પી એ અને પી બી જે સ્પર્શકો દોરેલા છે, અને આ બે સ્પર્શકો વચ્ચે 80° નો ખૂણો જે છે થાય છે, તો POA કેટલા થાય? POA એટલે તમારે જે ખૂણો જે છે, આ જે ખૂણો જે છે દોરવાનો જે છે અહીંયા, આ જે છે આ ખૂણો કેટલો થાય એ તમારે જોવાનો છે. ચાલો તો આપણે સૌથી પહેલા આ ચતુષ્કોણ તમે જોઈ શકો છો. આ ચતુષ્કોણ જે છે લેવાનો છે, અને આ ચતુષ્કોણના ચારે ખૂણાનું માપ છે એ આપણે લખીએ. તો આ ચતુષ્કોણ જે છે તો લખી કે ચતુષ્કોણ ચતુષ્કોણનું નામ જે છે OAPB. OAPB માં બધા ખૂણાનો ઉલ્લેખ કરો. તો અહીંથી શરૂઆત કરી OAP ખૂણો OAP એટલે ખૂણો આ થયો, પછી APB એટલે ખૂણો આ થયો, પ્લસ ખૂણો APB પ્લસ પછી PBO ખૂણો PBO અને છેલ્લે ખૂણો BOA. ખૂણો BOA બરાબર 360°. ચતુષ્કોણના ચારે ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 360° થાય. ચાલો હવે AOP એટલે કે જે આ ખૂણો, આ જે ખૂણો છે 90° થાય, કારણ કે પ્રમેય 10.1 મુજબ આ જે સ્પર્શ બિંદુ થાય એટલે સ્પર્શ બિંદુ છે એ ત્રિજ્યાને લંબ હોય છે, એટલે ટૂંકમાં ખૂણો A અને ખૂણો B એ બંને 90° થાય, કારણ કે પ્રમેય 10.1 પ્લસ ખૂણો APB. APB એટલે 80° વત્તા PBO એટલે આ ખૂણો જે છે 90°, અને તમારે જે છે BOA આપણે ગોતવાનો છે. BOA બરાબર 360°. હવે આપણે આ જે ત્રણેયનો જે સરવાળો કરો એટલે 9 તેરી 27 એટલે 260° પ્લસ BOA બરાબર BOA બરાબર 360°, અને ખૂણો BOA બરાબર 360 માંથી 260 બરાબર 100°. આ ખૂણો 100° છે. BOA અથવા AOB જે કહેવાય, આ ખૂણાનો જે માપ જે છે એ કેટલું થયું? 100°નું થયું. હવે તમારે આ ખૂણો ગોતવાનો છે POA. હવે આપણે, અને અહીંયા એક લખવું તો લખી નાખવું આપણે 90°. અહીંયા આપણે લખતા ભૂલાઈ ગયું છે. પ્રમેય આ જે 90°ના ખૂણા લીધા ને, તો એ લખાય 10.1 મુજબ. તમે લોકો લખી રાખજો. જ્યારે જ્યારે તમે 90°ના ખૂણા લો ત્યારે પ્રમેય 10.1 ને ભૂલવાનું નહીં. એટલે અહીંયા તમારે પ્રમેય આ 10.1 નો ઉપયોગ કર્યો. ચાલો હવે આપણે આ દાખલો આગળ લઈએ. હવે જે આપણે ગોતવાનું છે એની વાત કરીએ. તો આપણે જે ગોતવાનું જે છે આ POA, તેને આપણે લખીએ. આ ખૂણો આપણે શોધવાનો છે. તો ખૂણો POA બરાબર ખૂણો POB, આ બંને જે છે આ ખૂણાના દ્વિભાજકો થાય છે, એ બરાબર 1/2 ખૂણો આપણે AOB. અને આપણે લખવું હોય કે આ શું કામે? કારણ કે આ OP જે છે એ ખૂણા AOB નો દ્વિભાજક છે. લખવું કારણ કે આ શું કામ આપણે લખવું, એનું કારણ આપવું પડશે કે OP એ ખૂણો AOB નો દ્વિભાજક છે.
ખૂણાનો દ્વિભાજક એટલે કે ખૂણાના બે એક સરખા ભાગ કરે. એટલે તેથી કરીને આપણે એમ લખશું કે આપણે જે POA લખવું છે POA બરાબર 1/3. આ ખૂણાનું માપ હમણાં જ તમે જોયું 100 અને બરાબર આને ભાગાકાર કરો એટલે POA બરાબર 50 અને POB કયો તો પણ તમારે 50 આવશે. આ બંને ખૂણાના માપ આ જે છે અહીંયા જે કહું છું આ ખૂણો અને આ ખૂણો જે ચોકડી કર્યો બેના 50 ને આ બેનો સરવાળો કરો એટલે 16. એટલે અહીંયા આપણો દાખલો પૂર્ણ કરીએ છીએ.